વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ એકમમાં આગની ઘટના સમયે સંસાધનો અને સલામતીના પગલાંની ખાતરી કરવા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીના મંજુસર જીઆઈડીસીમાં કેન્દ્ર સરકાર સંચાલિત હિન્દુસ્તાન પેટ્રોલિયમનું એકમ આવેલ છે, જ્યાં આજરોજ આગની ઘટના બને તો અગ્નિશામન દળ, બચાવ દળ, સહાયક દળ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મંજુસર જીઆઈડીસી અને વડોદરા ફાયર બ્રિગેડ 108 પોલીસ સર્વે કઈ રીતે અને અલગ અલગ ટુકડીની કામગીરી કરી આગની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે બાબતની ચકાસણી કરવા આજ રોજ મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. लेवल 2 मॉक ड्रिल का आयोजन किया हुआ. ये हमारा एक रेगुलर वाला ड्रिल होता है, एक बार करते हैं. इसमें ये हमारे म्यूचुअल पार्टनर्स और डिस्ट्रिक्ट का सपोर्ट भी हम लोग एक्सपेक्ट करते हैं. और आज ये लगभग 3:45 बजे ड्रिल का शुरुआत हुआ. और सारे इक्विपमेंट और जो हमारे वर्किंग प्रोफेशनल्स हैं उन्होंने बहुत अच्छे तरीके से मेडिकल स्टाफ और हमारे म्यूचुअल एड पार्टनर ये पूरा जो मॉडल का प्लान है वो कंप्लीट किया. आपका नाम सर? कपिल. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.